રામ રામ ડાયરા ને વેલકમ ટુ માય વ્લોગ। આજે સાપુતારા જવા માટે જવાના છીએ। ત્યારે બધા રેડી પણ થઈ ગયા છે। અમે બે ભાઈ ને બે ભાભી અને હું 5 જણા જવાના છીએ અને પાછળ એક ઢીંગલી પણ આવવાની છે। ચાલો બધા સાપુતારા જઈએ। નવસારી થી 15 કિલોમીટર સાપુતારા બાજુ જાવ એટલે ટોલ ટેક્સ આવે। ત્યાંથી આગળ જાવ એટલે 2 કિલોમીટર ખારેલ ચોકડી આવે। ત્યાંથી લેફ્ટ સાઈડ વળી જવાનું એટલે રાણકુવા આવશે। ત્યાંથી પણ લેફ્ટ સાઈડ વળી જવાનું એટલે આગળ વઘઈ ને એલ બાજુ। હીરા ધોધે પહોંચી ગયા છે તો અત્યારે પાણી તો કઈ છે નહીં અને અત્યારે ગીરીઓ નાસ્તો ચાલુ થઈ ગયો છે। 9 વાગ્યાનો ટાઈમ છે। અત્યારે હવે બધા ખમણ ને ઈદડા ખાવા। અમે સાપુતારા જતા રસ્તામાં અંધજન વિકલાંગ બાળકોની સ્કૂલ આવેલી છે ત્યાં અમે અત્યારે આવેલા છે। ત્યાં આપણે અહીંયા બધું પગ લૂછણિયા બનાવે છે। આ ભાઈ જેવો અંધ છે તમે જોઈ શકો છો। તે અંધ છે ને છતાં પણ જો આવું કામ કરી શકે તો આપણે સારું એવું શરીર ભગવાન આપેલું તો આપણે શું ન કરી શકીએ એવું એ ઉપરથી આપણે જાણીને જોઈ શકીએ છીએ। જો પોતે અંધ છે અને બીજું जो विकलांग है तेओ पण जो आ नाइट लेम्प बनावे छे। जो अत्यारे आ वांसनी अंदर जो नाइट लेम्प बनावे छे आ वस्तु बधुं ए लोको स्कूल माटे बाळको माटे पोते विकलांग छे छतां स्कूलना बाळको माटे सारी रीते भणी शके विना मूल्ये भणी शके एना माटे आटली मेहनत करीने आ लोको बधुं बनावीने वेचता होय छे। આપણે આગળ જોયું તેમ કે પગ લૂછણિયા બનાવ્યા। જો આ જોઈ શકો તમે પગ લૂછણિયા બનાવ્યા પછી આ ટાઈપનું જે ગણપતિનું જે आ बधा पग लूछणिया बनावेला छे। जो अंध छे एमने बनावेला छे आ बधी वस्तु अने विकलांग लोको जो आ बधी वस्तु जे वांसनी वस्तु बधी बनावे छे। हवे जात जातनी अलग अलग डिजाइन जो गाड़ा बळदगाडू आई वस्तु अने तोरण छे आ बधी तोरणनी वस्तु બધું વેચે છે આ લોકો। આમાંથી ને જ આ લોકો બાળકોને બધું પૈસાની જો આવક થાય એમાંથી બાળકોને અભ્યાસ કરાવીને ભણાવે છે। બધું આમાં ખર્ચ કરે છે। तो आ लोग आવું કરી શકતા હોય તો આપણે શું ન કરી શકીએ એ માટે આપણે ખાસ વિચારવા જેવું છે। सापुतारा में एंटर थी गया है। पाछळ सापुतारानो मेन सर्कल है। अत्यारे अमे साइड में त्यां ऊभा छीए ने हवे अमारे रोकाण माटे ने आज रात रोकावाना छीए तो एना माटे अमे जग्या गोतवाना छीए। अत्यारे होटले आवी गया छे। हवे फ्रेश थईने फरवा जवाना छीए। अत्यारे तो बपोरे 12 वागी गया है। तो जमवानुं गोतीने पछी जाशी। अत्यारे होटल नो तमने पाछळनो व्यू बतावुं। चलो सापुतारा में बपोरे जमवा आई गया है। बधा फैमिली
ગુજરાતી થાળી જમવાના છે. ચાલો બધા ખાવા. અત્યારે જમીને ગાર્ડને આવી ગયા છે. પાછળ તળાવ છે, બોટિંગ પણ થાય છે. ચાલો ગાર્ડનમાં આપણે ફોટા બોટા પાડી લઈ. ટેબલ પોઈન્ટ આવી ગયા છે. જોઈ લો પાછળ આપણે આ ગુજરાતની બોર્ડર આવી ગઈ. ઓલ બાજુ મહારાષ્ટ્ર આવે અને હાલ બાજુ ગુજરાત છે. આપણે વચ્ચે માર્કેટમાં આવી ગયા છે. પાછળ આખું લાકડાનું જ છે ને અનેક જાતની વસ્તુ બનાવેલી છે. જોઈ લો. ઘણી બધી અલગ અલગ વસ્તુઓ છે. છબીઓ છે, કપડા છે, ચપ્પલ છે. એ આખી માર્કેટ ભરાવાની છે અને આગળ હજી માર્કેટો છે બધી, ત્યાં ચોકલેટો ને બધું મળી જાય. ચપ્પલની માર્કેટ છે, આવી દુકાનો છે બધી. ઘડિયાળ છે. પાછળ જોઈ લે બધું. સાપુતારામાં માછલી કરે આવી ગયા છે. બધી અલગ અલગ જાતની માછલીઓ છે. બધે નામ પણ લખેલા છે. હા, સાપુતારાની ચોકલેટ આખી બજાર છે. અલગ અલગ જાતની ચોકલેટો મળે. બધી આખી માર્કેટ ચોકલેટની જ છે. આપણે દુકાનમાં આવી ગયા છીએ. અહીંયા બધું જ આખું લાકડાનું બધું વસ્તુ અને અનેક જાતની અને અનેક અનેક પ્રોડક્ટ બધું બનાવેલી છે. બધા જો મંદિરો બનાવેલા છે, અલગ અલગ બધું બનાવેલું છે. જોઈ લો મિત્રો,
જો વાહનો બનાવેલા છે આ બધા ટ્રેક્ટર ને ગાડી ને એવું બધું. આ બાજુ વેલણ ને એવું બનાવેલું છે. ઉપર શો માટેનું બધું છે, નાઇટ લેમ્પ માટેનું છે, આ બધા મસાજ માટેના બધા છે. બધું જ આખું લાકડાનું બનાવેલું છે. શો પીસમાં બધું રાખવા માટેનું બધું જ લાકડાનું બનાવેલું છે. જોઈ લઈએ આ બધા શો પીસના કુંડા જે ફૂલ આવે છે તે માટે રાખવાનું છે. બધું લાકડાનું છે. છબીઓ છે, બધું અનેક અનેક પ્રકારની બધી વસ્તુઓ છે, બધી જ લાકડાની છે. બધી યુનિક બધી વસ્તુઓ છે. જોઈ લો આ બધી લાકડાની પેટીઓ છે. આ રોઝ ગાર્ડન છે. ચાલો તમને બગીચો બતાવું. સાઉદારમાં સનસેટ પોઈન્ટ આવી ગયા છે. અત્યારે 8:30 નો ટાઈમ થઈ ગયો છે. તો હવે સાંજનું જમવા કરવા આપણે પાછા બપોરે જમ્યા તો ત્યાં આવી ગયા છીએ. ચાલો હવે જમી લઈએ. જમીને આપણે તળાવની બાજુ પાર છે ત્યાં આવી ગયા છીએ. ત્યાં બધું અડધી દુકાનો બધી ખાણીપીણીની બંધ થઈ ગઈ છે. પાછળ જે તળાવ છે ત્યાં લાઇટિંગ વાળું આખું તળાવનું બધું ફરતી પર લાઇટિંગ છે. ત્યાં જોઈ આવ્યા અને હવે હાલ બાજુ જેટલું છે એટલું આપણે ફરીશું અને અત્યારે દોડા ને એવું ખાઈશું. તો આપણે હોટલે આવી ગયા છીએ. તો મકાઈ બાફેલી લેવા છે, હવે ખાશું. બધા મકાઈ ખાવા. હાલો તીખી થઈ ગઈ છે, થોડો મસાલો વધારે પડી ગયો છે. ધોવાણા તો નીકળી ગયા છે, પણ હવે એકવાર ધોઈ આવ્યા અને બીજી વાર પાછું થોડું લીંબુ લગાવ્યું એટલે સારું લાગે. એટલે તીખું થોડુંક વધારે થઈ ગયું છે, પણ સારું છે, વાંધો મજા આવે, આનંદ છે.